વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં ખેલૈયાઓ વિવિધ ગરબા ક્લાસીસોમાં અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી રહ્યા છે। જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં થનગાટ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ અવનવા સ્ટેપ શીખી રહ્યા છે। નવરાત્રિના 9 દિવસ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર યુવાધન હિલ્લોળે ચડશે ત્યારે તેઓ દ્વારા અંતિમ તબક્કાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે। ખેલૈયાઓ દ્વારા ગરબા ક્લાસીસમાં પરસેવો વહાવવામાં આવી રહ્યો છે અને નવરાત્રિના 9 દિવસ ગરબે ઘૂમી માતાજીની ભક્તિ સાથે આરાધનામાં લીન બનશે। નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રી અમારા ગુજરાતીનો પ્રિય તહેવાર છે। નવરાત્રી માટે અમે એટલા ઉત્સાહી થઈએ છીએ કે 3 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ। અમારા ગ્રુપનું નામ અલ્ટિમેટ છે અને અમને નવરાત્રી માટે ગાર્ડન સિટીમાં જઈએ છીએ। ગાર્ડન સિટીમાં 4 વાગ્યા સુધી અમે ગરબા કરીએ છીએ, આખો દિવસ પ્રેક્ટિસ કરીએ છીએ તો પણ અમારા શરીરમાં કંઈ પણ થાક છે ને એટલા માટે અમને નવરાત્રી માટે એટલો ઉત્સાહ છે ને। हेलो एवरीवन, जय माता दी। हमें बहुत ही अच्छा लग रहा है कि इतने टाइम बाद हमारा अल्टीमेट डांस स्टूडियो है जो हमें बहुत ही टाइम से इतने टाइम पर हम गरबा डांस क्लास चलता था, अभी हमारा चलता है गरबा क्लासेस चलता है। ये 3 महीना ही होता है जो हम बहुत ही प्रैक्टिस करते हैं 3 महीने में गरबा, क्योंकि हम गार्डन सिटी में हमारा ग्रुप मिलेगा हर साल की तरह और हर साल हम खेलते हैं। बहुत ही हमें मजा आता है। माता जी से हम 3 महीना बहुत ही एंजॉय करके